નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. અહીં આપેલું છે કે કોનો ટુકડો મોટો છે. પાર્થ અને ગિની એક દુકાનમાંથી આમ પાપડ એટલે કે કેરીનો સુકાયેલો પાપડ ખરીદે છે. તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. હવે પાર્થ અને ગિની જે આમ પાપડ ખરીદે છે એના ટુકડાઓ અહીં આપેલા છે. તો એક છે આ ટુકડો એ, અને બીજો છે આ ટુકડો બી. આ રીતના એમના ટુકડા દેખાય છે. હવે કોનો ટુકડો મોટો છે તે બેમાંથી કોઈ સમજી શકતું ન હતું. કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો અને તે અંગે ચર્ચા કરો. પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું. તો હવે જે બે ટુકડા છે એમાંથી કયો ટુકડો મોટો છે એ શોધવા માટે આપણે પહેલા એનું ક્ષેત્રફળ શોધીશું. તો આ જે ટુકડો છે એ 6 સેન્ટીમીટરની લંબાઈ છે અને 5 સેન્ટીમીટરની પહોળાઈ છે, એટલે કે આ લંબચોરસ છે. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે. તો લંબાઈ 5 અને પહોળાઈ 6 એમ લઈએ આપણે તો 5 છંગ 30 ચોરસ સેન્ટીમીટર થાય. એટલે કે જે આ ટુકડો એ છે એનું ક્ષેત્રફળ છે એ 30 ચોરસ સેન્ટીમીટર છે. હવે આપણે ટુકડો બી લઈએ તો ટુકડા બી નું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ 11 અને પહોળાઈ 3 છે તો 11 ગુણ્યા 3 એટલે 33 ચોરસ સેન્ટીમીટર થાય. તો ટુકડા એ નું ક્ષેત્રફળ હતું એ 30 ચોરસ સેન્ટીમીટર અને ટુકડા બી નું જે ક્ષેત્રફળ છે એ 33 ચોરસ સેન્ટીમીટર થાય. એટલે કે ટુકડો બી છે એ મોટો છે. ટુકડા એની લંબાઈ 6 સેન્ટીમીટર છે. આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય એવા 6 ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય. એટલે કે 6 સેન્ટીમીટરની લંબાઈ છે તો આવા 1 સેન્ટીમીટરનું માપ હોય એવા 6 ટુકડા એના ઉપર ગોઠવી શકાય. ટુકડા એની પહોળાઈ 5 સેન્ટીમીટર છે. આથી બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય તેવા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. એટલે કે જે રીતે લંબાઈ પર આપણે આ ચોરસ ટુકડા ગોઠવ્યા એ રીતે પહોળાઈ પર પણ આ ચોરસ ટુકડા આપણે ગોઠવી શકીએ. લંબાઈ પર 6 ટુકડા અને પહોળાઈ પર 5 ટુકડા આપણે ગોઠવી શકીએ. હવે આપેલું છે કે બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ ઉપર ગોઠવી શકાય. તો તમે લંબાઈ ઉપર 6 ટુકડા અને પહોળાઈ ઉપર આમ 5 ટુકડા ગોઠવો તો બંને સાથે મળીને કુલ 30 ટુકડા ગોઠવી શકાય. આથી ટુકડા એનું ક્ષેત્રફળ એ 30 ચોરસ સેન્ટીમીટર થાય. અહીંયા આપણે આપેલું છે કે 6 ટુકડા આમ અને 5 ટુકડા આમ, એ રીતે આમ 6 6 6 5 વાર કરીએ એટલે 6 પંચ્યા 30 થઈ જાય. તો 30 ટુકડા આપણે એના ઉપર ગોઠવી શકીએ. આ જ રીતે ટુકડા બી નું ક્ષેત્રફળ શોધો. હવે તમારે આ જ રીતે ટુકડા બી નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. કયો ટુકડો મોટો છે, કેટલો મોટો છે? તો આપણે જોઈએ કે ટુકડો બી છે એ મોટો છે, 3 ચોરસ સેન્ટીમીટર જેટલો મોટો છે. હવે આપેલું છે કે ટપાલ ટિકિટ વડે ઢાંકો. આ ટપાલ ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. એટલે કે અહીંયા જે આ ટપાલ ટિકિટ આપી છે એનું ક્ષેત્રફળ છે એ 4 ચોરસ સેન્ટીમીટર છે. એટલે કે એની લંબાઈ 2 અને પહોળાઈ પણ 2 સેન્ટીમીટર હશે. એટલે 2 દુ 4 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ છે. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે. તો આપણે જે આ લંબચોરસ આપેલો છે તો આ લંબચોરસની લંબાઈ છે એ 14 સેન્ટીમીટર છે અને આ લંબચોરસની પહોળાઈ છે એ 8 સેન્ટીમીટર છે. હવે આપણે જોઈએ
કે જે ટપાલ ટિકિટ હતી એની લંબાઈ 2 સેન્ટીમીટર હતી અને પહોળાઈ પર 2 સેન્ટીમીટર હતી. તો હવે જે અહીંયા લંબાઈ 14 સેન્ટીમીટર છે એના પર 2 સેન્ટીમીટર આપણે ટિકિટો ગોઠવીએ તો આમ 7 ટિકિટો આમ આવે. લંબાઈ ઉપર આપણે આમ 7 ટિકિટ ગોઠવી શકીએ અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે તો આના પર આપણે 4 ટિકિટો આપણે અહીંયા ગોઠવી શકીએ. તો એ રીતે આપણે એનું ક્ષેત્રફળ છે એ જોઈએ. આપણે જોઈએ કે 7 ગુણ્યા 4 એટલે 7 ચોક 28 ટપાલ ટિકિટ હોય એના એ ટિકિટો આપણે આના ઉપર ગોઠવી શકીએ. હવે તમારું અનુમાન ચકાસો. તો જે લંબચોરસ હતો એના પરથી તમારે અનુમાન કરવાનું છે કે પીળા રંગના લંબચોરસની બાજુઓને માપો તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબી છે. તો એની બાજુ છે એ 14 સેન્ટીમીટર લાંબી છે. તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો 2 સેન્ટીમીટર લંબાઈની ટિકિટ હોય એટલે કે 7 ટિકિટો તેના ઉપર ગોઠવી શકાય. હવે લંબચોરસની પહોળાઈ કેટલી છે? તો 8 સેન્ટીમીટરની પહોળાઈ છે. તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય? તો 4 ટિકિટ ગોઠવી શકાય. આ લંબચોરસને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડે? તો 28 ટિકિટની જરૂર પડે. તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો. હવે આપ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે એના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે. તો લંબાઈ એની 14 હતી અને પહોળાઈ એની 8 હતી. તો 14 ગુણ્યા 8 કરીએ એટલે 112 ચોરસ સેન્ટીમીટર થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 112 ચોરસ સેન્ટીમીટર થાય. લંબચોરસની પરિમિતિ કેટલી છે? તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ 14 વત્તા પહોળાઈ 8 બરાબર 2 કૌંસમાં 14 ને 8 22 થાય. તો 22 દુ 44 સેન્ટીમીટર એની પરિમિતિ થાય. હવે મહાવરો આપેલો છે કે અરબાજ તેના રસોડાના ભોંય તળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. તેનું રસોડું 220 સેન્ટીમીટર લાંબુ અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અરબાજ એના ભોંય તળે રસોડાના ભોંય તળિયે લીલા રંગની લાદીઓ બેસાડવા ઈચ્છે છે. હવે લાદીની દરેક બાજુની લંબાઈ છે એ 10 સેન્ટીમીટર છે અને જે રસોડું છે એ 220 સેન્ટીમીટર લાંબુ છે અને 180 સેન્ટીમીટર પહોળું છે. તો તેને કેટલી લાદીઓની જરૂર પડશે? તો આ માટે આપણે સૌપ્રથમ આપણે રસોડાનું ક્ષેત્રફળ શોધીશું. તો રસોડાનું ક્ષેત્રફળ શોધીશું તો એના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 220 ગુણ્યા 180 કરીએ તો 39,600 ચોરસ સેન્ટીમીટર જવાબ આવે. હવે આ તો એના રસોડાનું ક્ષેત્રફળ થયું. હવે આપણે લાદીનું ક્ષેત્રફળ કાઢીએ તો લાદીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે 10 ગુણ્યા 10 કરીએ તો 100 ચોરસ સેન્ટીમીટર થાય. હવે રસોડાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ કાઢીએ એટલે કે 39,600 ભાગ્યા 100 કરીએ તો 396 જવાબ આવે. તો 396 લાદીઓની જરૂર પડે. હવે બીજો દાખલો છે કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે. ચોરસ બગીચો છે એની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે. તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો આપણે અહીંયા જોઈએ કે ચોરસ બગીચો હોય તો એની ચારે બાજુનું માપ સરખું હોય. હવે ચારે બાજુની જે લંબાઈ છે એ અહીંયા 20 મીટર આપેલી છે. તો આપણે અહીંયા જોઈએ ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું ક્ષેત્રફળ છે કે 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા પરિમિતિ 20 આપેલી છે બરાબર 4 ગુણ્યા લંબાઈ કરીએ તો લંબાઈ બરાબર 20 ભાગ્યા 4 કરીએ તો 5 મીટર જવાબ આવે. એટલે કે એક બાજુની જે લંબાઈ હોય એ 5 મીટર હોય તો 5, 5, 10, 5, 15 અને 5, 20 એટલે 5 ચોક 20 થઈ જાય. એટલે કે બગીચાની એક બાજુની જે લંબાઈ છે એ 5 મીટર આવે. હવે ત્રીજો દાખલો છે કે એક પાતળા 20 સેન્ટીમીટર લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય? હવે લંબચોરસની પરિમિતિ તો આપેલી છે
તે 20 આપેલી છે. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 20 બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 4 આપેલી છે. તો પહોળાઈને આપણે 2 વડે ગુણી દઈએ એટલે પહોળાઈ 4 દુ 8 થઈ જાય. હવે 20 પરિમિતિ જે 20 આપી છે એમાંથી તમે 8 કાઢી નાખો તો 12 વધે. તો જે બે બાજુનું માપ 12 આવે છે, તો 12 ને આપણે એક બાજુનું માપ જોવા જઈએ તો એ 6 સેન્ટીમીટર જેટલું થાય. તો એક બાજુની જે લંબાઈ છે એ 6 સેન્ટીમીટર થાય. હવે ડી આપેલું છે કે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા ચોરસ કેરમ બોર્ડ આપ્યું છે, એની પરિમિતિ છે એ 320 સેન્ટીમીટર છે. હવે આપણે ચોરસની પરિમિતિ જોઈએ તો 4 ગુણ્યા લંબાઈ એનું સૂત્ર છે. તો 320 ભાગ્યા 4 કરીએ તો આપણને લંબાઈ મળે. તો 320 ભાગ્યા 4 કરતા આપણને 80 સેન્ટીમીટર એની લંબાઈ મળે છે. હવે 80 સેન્ટીમીટર લંબાઈ મળે તો એના પરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચોરસની ચારે બાજુઓ સરખી હોય એટલે કે એની ચારે બાજુનું માપ 80 સેન્ટીમીટર હોય. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે કે 80 ગુણ્યા 80 કરીએ તો આપણને 6400 ચોરસ સેન્ટીમીટર જવાબ મળે. તો એનું ક્ષેત્રફળ છે એ 6400 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપ્યું છે કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય? ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર. તો અહીંયા 4 બાય 6 ચોરસ સેન્ટીમીટર ધરાવતી ડિઝાઇન આપણે અહીંયા તૈયાર કરવાની છે. હવે આપેલું છે કે સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે. તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે. હવે એમને જે કાર્ડ બનાવે છે એના પ્રમાણે આપણે કોષ્ટક છે એ પૂરું કરવાનું છે. તો સાનિયાએ જે કાર્ડ બનાવ્યું છે એની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર આપેલી છે. તો આપણે એની પરિમિતિ શોધવાની છે. તો આપણે એનું સૂત્ર જોઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય તો 10 ને 8 18 અને 18 ગુણ્યા 2 કરો એટલે 36 સેન્ટીમીટર એની પરિમિતિ થાય. અને લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 10 8 80 એ એનું ક્ષેત્રફળ થાય. 80 ચોરસ સેન્ટીમીટર એ એનું ક્ષેત્રફળ થાય. હવે માનવે જે કાર્ડ બનાવ્યું એની લંબાઈ આપી છે 11 સેન્ટીમીટર અને પરિમિતિ 44 સેન્ટીમીટર આપી છે. પરિમિતિ એટલે કે ચારે બાજુનું જે સરવાળો હોય એ 44 સેન્ટીમીટર આપ્યો છે. તો આપણે એની પહોળાઈ અને ક્ષેત્રફળ લખવાનું છે. તો ચારે બાજુની પરિમિતિ 44 હોય તો આપણે એકની લંબાઈ આપેલી છે. તો સામેની લંબાઈ પણ એક બાજુની લંબાઈ 11 હોય તો સામેની બાજુની લંબાઈ પણ 11 હોય. એટલે 11 ને 11 22 થાય. હવે બીજા જે 22 વધ્યા એમને 2 વડે ભાગીએ તો એમાં પણ 11 સેન્ટીમીટર જવાબ આવે છે. એટલે પહોળાઈ પણ 11 સેન્ટીમીટર હોય. તો આ પરથી પરિમિતિ 44 થાય અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 11 ગુણ્યા 11 કરીએ તો આપણે 121 ચોરસ સેન્ટીમીટર મળે. હવે આરુષિ જે કાર્ડ બનાવ્યું એની પહોળાઈ આપી છે અને ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે પહોળાઈ પરથી આપણે જોઈએ તો એની લંબાઈ છે 10 સેન્ટીમીટર અને પરિમિતિ છે 36 સેન્ટીમીટર થાય. અને કબીરનું જે કાર્ડ છે એમાં લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર, પરિમિતિ છે 40 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ એ 100 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપેલું છે કે મારો કમરપટ્ટો સૌથી લાંબો છે. 14 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક જાડો કાગળ લો. તમે એક જૂના પોસ્ટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. તેનું ક્ષેત્રફળ કેટલું છે, તેની પરિમિતિ કેટલી છે? તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે. એટલે કે લંબાઈ 14 અને પહોળાઈ 9 બરાબર 126 ચોરસ સેન્ટીમીટર એ એનું ક્ષેત્રફળ થાય. હવે એની પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 14 વત્તા 9 બરાબર 2 ગુણ્યા 14 વત્તા 9 23 થાય. એટલે 2 ગુણ્યા 23 બરાબર 46 ચોરસ સેન્ટીમીટર 46 સેન્ટીમીટર એ એની પરિમિતિ થાય.
હવે આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે. તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે? તો આ જે પ્રશ્નો છે એ તમારે અહીંયા પ્રવૃત્તિ કરીને એના જવાબ અહીંયા લખવાના છે. તેની પરિમિતિ કેટલી છે? વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે? એ બધા તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે ચર્ચા કરો. તો અહીંયા તમારે ચર્ચા કરવાની છે કે તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો? તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે? શા માટે છે અથવા શા માટે નથી? બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો? આ બધા પ્રશ્નોની તમારે ચર્ચા કરવાની છે. હવે અહીંયા આપેલું છે કે પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. છોકરો કહે છે કે જુઓ, હું આ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકું છું. તે માટે મેં પટ્ટીઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કરેલ છે. તો શું તમે વિચારી શકો છો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી તમે પસાર થઈ શકો? ફોટો જુઓ. જો તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર મેળવી ન શકો તો તેનો ઉત્તર આગળ ક્યાંક શોધો. તો પોસ્ટકાર્ડને આપણે આ રીતે પોસ્ટકાર્ડ હોય એના પર આ રીતે આપણે લીટીઓ દોરીને પછી આ લીટીઓ છે એને આપણે કટિંગ કરીએ તો આપણે પોસ્ટકાર્ડને એ રીતે કાપી શકીએ કે જેથી આપણે એના અંદરથી પસાર થઈ શકીએ. હવે આપ્યું છે કે દરેક જગ્યાએ માણસો જ માણસો. તમે આ રમતને મેદાનમાં રમી શકો છો. એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા બે ચોરસ બનાવો. તમારા વર્ગને બે ટુકડીઓમાં વિભાજિત કરો. હવે રમવા માટે તૈયાર થઈ જાઓ. તો એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ બનાવવાનું છે એટલા માટે આપણે એક મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ લેવી પડશે. ત્યારે જ એક ચોરસ મીટરનું ક્ષેત્રફળવાળા ચોરસ બનશે. હવે આ પ્રવૃત્તિ તમારે મેદાનમાં કરવાની છે અને એના આધારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે કે તમારી ટુકડીમાં આનો પ્રયત્ન કરી જુઓ. એક ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી શકો છો? તો આપણે જોઈએ તો એક ચોરસ મીટરની અંદર 3 થી 4 લોકો બેસી શકે. તેમાં તમે કેટલા લોકો ઊભા રહી શકો છો? તો એક ચોરસ મીટરની અંદર આપણે 7 થી 8 લોકો ઊભા રહી શકીએ, કેમ કે ઊભા રહેવામાં જગ્યા ઓછી રોકાય. કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે? કેટલા વધારે? તો આ પ્રશ્નોના જવાબ તમારે એ રીતે મેદાનમાં પ્રવૃત્તિ કરીને લખવાના છે. હવે આપ્યું છે કે તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો. તેની પહોળાઈ પણ માપો. તો આપણે અહીંયા વર્ગખંડની લંબાઈ માપી તો લંબાઈ 6 મીટર અને પહોળાઈ 5 મીટર છે. તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે કે 6 પંચા 30 ચોરસ મીટર એ એનું ક્ષેત્રફળ થાય. હવે તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો મારા વર્ગમાં છે અહીંયા 30 વિદ્યાર્થીઓ છે. આથી એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? તો 30 વિદ્યાર્થીઓ છે અને 30 ચોરસ મીટર છે તો એક ચોરસ મીટરની અંદર એક વિદ્યાર્થી બેસી શકે. જો તમે સહેલાથી ફરી શકો તેવું ઈચ્છતા હો તો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ? તો સહેલાઈથી આપણે ક્લાસમાં ફરી શકીએ એવું ઈચ્છતા હોઈએ તો એક ચોરસ મીટરની અંદર એક વિદ્યાર્થી હોવા જોઈએ. હવે આપેલું છે કે બાજુનું માપ 1 કિલોમીટર હોય તેવો ચોરસ કેટલો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો છો. તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ કિલોમીટર હોય, અંદાજ લગાવો તેમાં કેટલા લોકો રહી શકે? તો બાજુનું માપ 1 કિલોમીટર હોય તો એનું ક્ષેત્રફળ પણ 1 ચોરસ કિલોમીટર હોય. હવે આ પક્ષી કહે છે કે પશ્ચિમ બંગાળમાં 1 ચોરસ કિમીના ક્ષેત્રફળમાં લગભગ 900 લોકો રહે છે, પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલાપણું લાગે છે. ત્યાં 1 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં 15 કરતાં પણ ઓછા લોકો રહે છે. હવે જમીનની વહેંચણી આપેલી છે. નસરીના એક ખેડૂત છે. તે તેની જમીન 3 બાળકો ચુમકી, ઝુમરી અને ઇમરાન વચ્ચે સરખે ભાગે વહેંચવા માંગે છે. તે જમીનને એવી રીતે વહેંચવા માંગે છે કે જેથી તે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે. તેની જમીન નીચે મુજબ દેખાય છે. તો હવે નસરીનાની અહીંયા જમીન આપેલી છે.
તો આપણે એને લંબાઈ અને પહોળાઈ જોઈએ તો આમ 10 સેન્ટીમીટર છે અને આમ 9 સેન્ટીમીટર છે. તો આપણે જોઈ શકીએ કે 10 નવા 90 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ છે અને આની અંદર કુલ 90 ટુકડા છે. હવે 3 બાળકો છે, 3 બાળકોને સરખે ભાગે વહેંચવાના હોય તો 90 ભાગ્યા 3 કરીએ તો એક બાળકના ભાગમાં આપણે 30 ચોરસ સેન્ટીમીટર આવે. પણ શરત પ્રમાણે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે એ રીતે એનો સરખા ભાગ કરવાના છે કે એક વૃક્ષ પણ આવે અને 30 ટુકડા પણ આવે. તો અહીંયા આપેલું છે કે શું તમે જમીનને સરખે ભાગે વહેંચી શકો છો? તો કે હા, અમે જમીનને સરખે ભાગે વહેંચી શકીશું. કેવી રીતે વહેંચશો તે બતાવો. તો આપણે જોઈએ તો આપણે અહીંયા જમીનના 3 ભાગ અહીંયા કરેલા છે. તો આ ભાગ છે અહીંયાથી આમથી આમ એ ઝુમરીના ભાગમાં છે. પછી આ ભાગ છે આમ કરીને આમ એ ચુમકીના ભાગમાં અને આ જે નીચેનો ભાગ છે એ ઇમરાનનો ભાગ છે. હવે દરેક જમીનનો જે ટુકડા છે એ દરેક ટુકડાની અંદર આપણે અલગ અલગ રંગ પૂરવાના છે કે ત્રણેય ટુકડામાં આપણે અલગ અલગ રંગ પૂરવાના છે. આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેકના બાળકના ભાગે કેટલી જમીન આવશે? તો 30 ચોરસ મીટર આવશે. ચુમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવા માટે વાયરની જરૂર છે. કોને વાડ બનાવવા માટે સૌથી વધારે વાયરની જરૂર પડશે? તો આપણે જે 3 બાળકોની જે જમીન ભાગમાં આવી એ ત્રણેય બાળકોને જમીનની આપણે પરિમિતિ માપીએ તો ચુમકીની પરિમિતિ, ઝુમરીની અને ઇમરાનની પરિમિતિ આપણે અહીંયા લખેલી છે. તો કોને વાડ બનાવવા માટે સૌથી વધારે વાયરની જરૂર પડે? તો જેની પરિમિતિ વધારે હોય એને વાડ બનાવવા માટે વાયરની જરૂર વધારે પડે. તો ચુમકી અને ઝુમરી એને વાયરની જરૂર વધારે પડશે. ત્રણેય જણને ભેગા મળીને કુલ કેટલા વાયરની જરૂર પડશે? તો ત્રણેયની પરિમિતિનો આપણે સરવાળો કરીએ તો એ 76 મીટર થાય છે. તો કુલ 76 મીટર જેટલા વાયરની જરૂર પડશે. હવે મહાવરો આપેલો છે કે નીચેનું કોષ્ટક જુઓ. જો તમારે દરેક વસ્તુનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયો સ્તંભ પસંદ કરશો? તેમાં ખરાની નિશાની કરો. તો અહીંયા બધી વસ્તુ આપેલી છે. એ વસ્તુને તમે કયા એકમમાં માપી શકો એ પ્રમાણે આપણે ખરાની નિશાની કરવાની છે. તો હાથ રૂમાલ છે એને આપણે ચોરસ સેન્ટીમીટરમાં માપવાનો હોય. સાડી છે તો એને ચોરસ મીટર. પુસ્તકનું પાનું ચોરસ સેન્ટીમીટર. શાળાની જમીન છે એ ચોરસ મીટરમાં. શહેરની કુલ જમીન છે એ ચોરસ કિલોમીટરમાં. વર્ગખંડનો દરવાજો એ ચોરસ મીટર. ખુરશીની બેઠક છે એ ચોરસ સેન્ટીમીટર. બ્લેકબોર્ડ છે એ ચોરસ મીટર. ભારતીય ધ્વજ છે એ ચોરસ સેન્ટીમીટર. અને એવી જમીન કે જેના પર નદી વહેતી હોય તો એને આપણે ચોરસ કિલોમીટરમાં માપવું પડે. હવે 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો. તેના પર એ લખો. પહેલા ચોરસની બાજુના માપ કરતા બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો અને તેના પર બી લખો. તો અહીંયા 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ હોય એ રીતનું આપણે ચોરસ બનાવવાનું છે. તો 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય એના માટે આપણે 3/3 એટલે કે 3 ચોરસ અને 3 ચોરસ આમ એટલે કે 3 તરી 9 ચોરસ સેન્ટીમીટર થઈ જાય એ રીતનું આપણે ટુકડો એ બનાવ્યો. હવે એનો ડબલ તો 3ના ડબલ આમ 6 અને આમ પણ 6, લંબાઈ પણ 6 અને પહોળાઈ પણ 6 એ રીતનો આપણે ટુકડો અહીંયા બનાવીએ. તો અહીંયા છાયા 36 ચોરસ સેન્ટીમીટરનો અહીંયા ટુકડો બને. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કે ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો આપણે જે ટુકડો એ છે એની પરિમિતિ આપણે આમ માપીએ તો 12 સેન્ટીમીટર થાય. ચોરસ બીની બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો ચોરસ બીની બાજુનું માપ છે એ 6 સેન્ટીમીટર છે. ચોરસ બીનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે. તો ચોરસ બીનું ક્ષેત્રફળ કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો 6 ગુણ્યા 6 બરાબર 36 ચોરસ સેન્ટીમીટર થાય. ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કરતા ખાલી જગ્યા ઘણું છે. તો ચોરસ એનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ સેન્ટીમીટર છે અને બીનું છે એ 36 છે. તો આપણે જોઈએ કે 9 અને 36 બંને વચ્ચે 4 ગણો તફાવત છે. તો જે ચોરસ બીનું ક્ષેત્રફળ છે એ ચોરસ એના ક્ષેત્રફળ કરતા 4 ગણું છે. ચોરસ બીની પરિમિતિ 24 સેન્ટીમીટર છે. જો આપણે ચોરસ બી જોઈએ તો એને ચારેય બાજુથી આમ કિનારીનો આપણે જે સરવાળો કરીએ તો એ 24 સેન્ટીમીટર થાય.
ચોરસ બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતા ખાલી જગ્યા ગણિત છે તો આપણે અહીંયા જોયું તો અહીંયા 12 હતું પરિમિતિ અને આની પરિમિતિ 24 છે તો એ 2 ગણી વધારે છે. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે પોસ્ટકાર્ડમાંથી પસાર થવું તો પોસ્ટકાર્ડની કઈ રીતે અહીંયા કટિંગ કરવું જેના કારણે તમે આખા અંદરથી પસાર થઈ શકો તો એની રીત આપણે અહીંયા આપેલી છે. તમે આ રીતે કટિંગ કરો તો તમે પણ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકો છો. હવે આપેલું છે દોરીની રમત. તો 15 સેન્ટીમીટર લાંબી એક દોરી લો. આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકાર બનાવો. તો તમારે 15 સેન્ટીમીટરની દોરી લેવાની છે અને એ દોરીના લીધે દોરી વડે આપણે ઉપર જે આ ચોરસ આપ્યું છે એમાં આકારો બનાવવાના છે. હવે પ્રશ્ન એ આપેલો છે કે કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું? તો આકાર બીનું ક્ષેત્રફળ એ 7 ચોરસ સેન્ટીમીટર વધારે છે. આ આકારની પરિમિતિ કેટલી છે? તો આપણે જોઈએ કે દોરીનું માપ 15 સેન્ટીમીટર છે એટલે પરિમિતિ પણ 15 સેન્ટીમીટર હોય. કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઊંચું છે? કેટલું? તો એનું ક્ષેત્રફળ ઊંચું છે 19 ચોરસ સેન્ટીમીટર. આ આકારની પરિમિતિ કેટલી છે? તો ઉપર જોઈએ પ્રમાણે દોરી 15 સેન્ટીમીટરની લાંબી છે તો પરિમિતિ પણ 15 સેન્ટીમીટર જ હોય. હવે એક ત્રિકોણ, એક ચોરસ અને એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો. કયા આકારનું ક્ષેત્રફળ વધારે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું તે શોધો. તો તમારે એ જ દોરી વડે આ આકારો બનાવવાના છે. તો આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સૌથી ઓછું છે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ સૌથી વધારે છે. હવે પક્ષીઓ બચાવો. તો એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજના કારણે પક્ષીઓ અહીંયા આવતા અટકી જશે. તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવો છે. તો ચિત્રમાં દર્શાવેલા સરોવર એની સીમાની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. તો ચિત્ર એ જે આપેલું છે એની હદની લંબાઈ એટલે કે એની પરિમિતિ માપવાની છે. તો આની પરિમિતિ માપવા માટે આપણે અહીંયા દોરીનો ઉપયોગ કરીશું અને આ બોર્ડર ઉપર દોરીને ગોઠવતા જઈશું. તો એ દોરીને ગોઠવ્યા પછી આપણે એને ફૂટપટ્ટી ઉપર માપીએ તો એની લંબાઈ છે 36.7 સેન્ટીમીટર થાય. એ જ રીતે ચિત્ર બીની હદની લંબાઈ પણ આપણે જોઈએ તો એ 20.6 સેન્ટીમીટર થાય. હવે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એનું પ્રમાણમાં અહીંયા આપેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર છે. તો સરોવર એની જમીન પરની લંબાઈ 36.7 કિલોમીટર થાય. અહીંયા 36.7 સેન્ટીમીટર એની પરિમિતિ હતી તો એની લંબાઈ પણ 36.7 કિલોમીટર થાય. એ રીતે સરોવર બીની લંબાઈ પણ 20.6 કિલોમીટર થાય. જે સરોવરની હદ વધારે હશે તે પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? તો સરોવર એને આપણે પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું. કયા સરોવરનો મોટર બોટ માટે ઉપયોગ કરીશું? તો સરોવર બીનો આપણે મોટર બોટ માટે ઉપયોગ કરીશું. ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં શોધો. તેનું જમીન પરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર થશે? તો ચિત્ર બી છે એનું ક્ષેત્રફળ છે એ 25 ચોરસ કિલોમીટર થાય. હવે નીચે આવેલું છે કે રાજાની વાર્તા. તો એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેગુને થોડી જમીન અને અનારને થોડું સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. તો આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ રાજા માટે કે સરસ મજાનો પલંગ બનાવેલો છે. તો રાજા કહે છે કે ચેગુ, જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. તો ચેગુ ખુશ હતો
તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્નો કર્યા. તો તેને 10 મીટર બાય 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. આથી ત્યારબાદ તેને 30 મીટર અને 20 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, તો એનું ક્ષેત્રફળ 600 ચોરસ મીટર હતું. તો તેનું ક્ષેત્રફળ કેટલું થતું? આપણે જોયું કે તેનું ક્ષેત્રફળ એ 600 ચોરસ મીટર થાય. શું તે પહેલા લંબચોરસ કરતા વધારે છે? તો હા, પહેલાના લંબચોરસ કરતા વધારે છે. આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો હા. આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે એની ચર્ચા કરો. ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો? તો સમજાવો. તો વર્તુળ બનાવીએ તો લંબચોરસ કરતા વધુ જમીન મળે, તેથી એને લંબચોરસ પસંદ ના કર્યો. સારું. ચેગુએ 800 ચોરસ મીટરની ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. તો રાજાએ છે એ ચેગુને 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન આપી. હવે અનારનો વાળો. તો અનાર, હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. તો અનારે 800 ચોરસ મીટરની જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્નો કર્યા. તો તેને વિવિધ માપના લંબચોરસ બનાવ્યા A, B, C અને પ્રત્યેકના હદની લંબાઈ શોધો. આ લંબચોરસ માટે કેટલો સોનાનો તાર મળશે એ જોવાનું છે. તો અહીંયા લંબચોરસ A છે તો એને 40 બાય 20નું માપ લીધું. તો એના માટે આપણે એનું ક્ષેત્રફળ, એની પરિમિતિ જોઈએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 120 મીટર થાય છે. તો ટુકડા A માટે, લંબચોરસ A માટે 120 મીટર થાય છે. લંબચોરસ B છે એનું આપણે ગણતરી કરીએ તો 180 મીટર. પછી લંબચોરસ C છે એમાં 800 મીટર ગુણ્યા 1 મીટર કરીએ તો એની પરિમિતિ આપણે જોઈએ તો 1602 મીટર થાય છે. અને લંબચોરસ D છે એમાં 8000 મીટર ગુણ્યા 0.1 મીટર કરીએ તો એની પરિમિતિ છે એ 16000.2 મીટર થાય છે. તો આ જોઈને રાજા ચિંતામાં પડી જાય છે કે અરે, હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ? હવે તમે સમજ્યા કે રાજા શા માટે બેહોશ થઈ ગયો? શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો? મેં 80,000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે. આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈ શકું. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.